સત્તાધાર વિવાદના પડઘા હવે સુરતમાં પણ પડ્યા છે। વિજય બાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું હતું। વિજય બાપુ સામે મોટા પાયે ષડયંત્ર રચવામાં આવ્યું છે તેવું સમર્થકોનું કહેવું છે। પૈસા પડાવવા માટેનું આ ષડયંત્ર ચાલી રહ્યું છે તો ષડયંત્રમાં મોટા માથાનો હાથ હોવાની પણ આશંકા સમર્થકોએ વ્યક્ત કરી છે। સરકારને તપાસ કરવા માટે સમર્થકોએ રજૂઆત કરી। તપાસ થાય તો જ આખું ષડયંત્ર બહાર આવી શકે છે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સત્તાધારનો વિવાદ હવે ક્યાંક સુરત સુધી પહોંચ્યો કારણ કે ત્યાં સમર્થકો જે છે તે વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે। શું કહેવું છે સમર્થકોનું? હાલ તો સુરત જિલ્લા કલેક્ટર કચેરીના નીચે ઉભા છે। તમારી સામે છે કે સત્તાધારનો જે વિવાદ છે તેને લઈને અહીંયા સમાજના આગેવાનો ઉભા છે। આપણે એમની જાણશે એમનું શું કેવું છે, કઈ માંગ લઈને અહીંયા આવ્યો તો શું રજૂઆત છે? અમે એક સત્તાધાર ધામના ખોટા આક્ષેપો કરવા માટે થઈને આ લોકોએ લેભાગુએ કર્યું છે, એટલે અમે સુરતની કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા આવેલા છે। મારું નામ અજયભાઈ ઠાક, સોરઠ ગ્રુપ। તમારું શું કેવું છે? આજરોજ અમે જે સુરત કલેક્ટર કચેરી જે મુખ્યમંત્રી મારફત મુખ્યમંત્રીને જે આવેદનપત્ર પાઠવવા આવ્યા છે, સત્તાધાર ધામની અંદર જે લોકો ખોટા એલિગેશન લગાવે છે, જે ષડયંત્ર કરવામાં આવે છે, તો એની પાછળના જે મોટા મોહરાઓ છે એને બહાર લાવી એની ઉપર કડક કાર્યવાહી કરે એવી અમારી માંગણી સાથે અમે રજૂઆત કરીએ છીએ। જે સત્તાધાર 250 વર્ષની પરંપરા સાથે જે ચાલી આવી છે, જે સત્તાધારની પરંપરા છે, તે દેહાડની જગ્યા ઉપર જે સનાતન ધર્મની ઉપર જે આ ઘા છે એ ઘાની અંદર સનાતનીઓ સહન નહીં કરે। સત્તાધારી કરોડોની આસ્થાનું પ્રતીક છે, જે 4 મહિનાથી આક્ષેપો લગાવી રહ્યા છે। સત્તાધાર બચાવ સમિતિ કોણ છે, સત્તાધાર બચાવ સમિતિની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ ભૂમિકા ભજવી રહ્યું છે, અને નીતિનભાઈ છે ચાવડા છે, જે પૂર્વાશ્રમના જે વિજય બાપુ જે છે એના ભાઈ છે, એની ખંભા ઉપર બંદૂક મૂકીને કોણ આ ષડયંત્રનું રચી રહ્યા છે, એના માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી ને કલેક્ટર મારફતે અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ। સનાતન ધર્મ સત્તાધાર જગ્યા છે, 18 આલમ ને 18 વરણની સાથે રહેનારી જગ્યા છે। ત્યાં ઘણા લોકો માનતાઓ લઈને આવે છે અને એ જગ્યા ઉપર આજે મોટા એલિગેશનો ખોટી રીતે કરવામાં આવેલા છે અને એ ખોટા એલિગેશનો છે એ જે જગ્યા છે એની ખાસ તપાસ કરવામાં આવે એ બાબતે મુખ્યમંત્રી શ્રી અને કલેક્ટર શ્રી સુરતને અમે અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જય આપા ગીગા, જય શ્યામજી બાપુ। અમારું એક જ કહેવું કે અમારા 18 આલમ 18 વરણની આસ્થાનું કેન્દ્ર જે સત્તાધાર છે અને એ સત્તાધાર ઉપર અત્યારે હાવ પાયા વિહોણા જે આક્ષેપો થઈ રહ્યા છે એ ન થવા જોઈએ અને જે સત્ય હકીકત સાચી હોય એ સામે આવવી જોઈએ। અને અમારી એકની જગ્યા નથી, આ તો 18 આલમની જગ્યા છે। સતને આધારે ચાલતું સત્તાધાર આજે વર્ષોથી જે ગીગડા પીર જેને જીવતા સમાધિ લીધી એની જગ્યાની બદનામ થાય એ અમે ક્યારેય પણ નહીં હાંકી લઈએ। તમારા સામે છે કે હું જાદવ કાંજી સુરતથી છીએ। અમે સત્તાધાર જે ધામ છે, વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ એમની ઉપર જે ખોટી રીતે આક્ષેપો કરવામાં આવે છે અને સંસ્થાને અને પોતાને જે બદનામ કરવામાં આવે છે, તો અમારી એવી માગણી છે કલેક્ટર સાહેબને કે જલ્દીથી જલ્દી આવા આરોપીને સામે લાવી અને જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરવા અમારી સરકારશ્રીને ભલામણ છે। તમારી સામે જે ખૂબ મોટી સંખ્યાના અંદર અહીંયા ભક્તોની હાજરી ઉપસ્થિતિ દેખાઈ રહી છે અને એક જ માંગ કરી રહ્યા છે કે તટસ્થ તપાસ કરવામાં આવે, સત્તાધીશનો વિવાદ છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને એમને ન્યાય જોઈએ। આભાર તમામ વિગતો માટે આઝમ।